અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કૌભાંડને લઈને કરવામાં આવી છે મોટી કાર્યવાહી। અમદાવાદ કોર્પોરેશને આ ભરતી કૌભાંડને લઈને કરી છે પોલીસ ફરિયાદ। માર્કશીટમાં ચેડા કરી 8 કર્મચારીઓને નોકરી લગાવવાના કેસમાં ફરિયાદ। ખોટી રીતે ભરતી થયેલા 8 કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી। સહાયક એસ્ટેટ ઓફિસર મોહમ્મદ બિલાસપુરાની ખોટી ભરતી થયાનો ખુલાસો। જય પરમાર નામના સબ ઇન્સ્પેક્ટરની ખોટી ભરતી થયાનો ખુલાસો। ઉજાસ ગુગડિયા નામના સહાયક સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ ખોટી ભરતી થયાનો ખુલાસો થયો છે। પંકજ મેરિયા નામના સહાયક સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ ખોટી ભરતીનો ખુલાસો અને યુવરાજ ઝાલા નામના સહાયક સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ખોટી ભરતીનો ખુલાસો થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાયા છે। કુશાંક, હવે આ ભરતી કૌભાંડને લઈ પોલીસ ફરિયાદ, શું અપડેટ? જો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે ભરતી પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં 1/1/2021 થી 10/8/2025 એટલે કે 4 મહિના દરમિયાન અલગ અલગ ભરતીઓ છે તે કરવામાં આવી હતી અને જેમાં 37 થી વધુ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવી હતી। અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ સ્ટોરના જે ઓપરેટર છે પુલકિત છથવારા, તેની સામે ખોટી રીતે પૈસા લઈ અને માર્કશીટ અને કટ ઓફ માર્ક છે તેની વચ્ચે ગોટાળા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી। આ જ મામલે વધુ 8 કર્મચારીઓ છે તેમની ભરતી કરી દેવામાં આવી હતી અને તે 3 ડેપ્યુટી કમિશનરોની તપાસમાં સામે આવ્યું હતું, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આ તમામ કર્મચારીઓ છે તેમને પાણીથી પકડાવ્યું છે। આ તમામ કર્મચારીઓ એસ્ટેટ ટીડીઓ, હેલ્થ સોલિડ વેસ્ટ વિભાગ અને હેલ્થ વર્કર તરીકે ફરજ ઉપર હાજર હતા અને તેમની ભરતી પ્રક્રિયા છે તે ખોટી રીતે થઈ હતી। તે તપાસમાં સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ નિર્ણય કરી અને આ 8 લોકો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ શરૂ કરાઈ છે। તેની સાથે તેમને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે। જી।